વરસાદ વચ્ચે ખરેડા નદી બે કાંઠે વહી રહી છે। ખરેડા નદીના લો લેવલના બ્રિજ પાણી પર ફરી વળ્યા છે। બ્રિજને વાહન વ્યવહાર માટે હાલ તો બંધ કરવામાં આવ્યો છે। વાઘ લધરા તેમજ ચિમલા તેજલાવ બલવાડા ગામને જોડતો બ્રિજ બંધ થતા લોકોને 20 થી 25 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે। વલસાડ જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સાથે સાથે જો વાત કરીએ તો વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ છે તે વલસાડ તાલુકામાં વરસ્યો, જેને લઈને વલસાડ તાલુકાની જે નદીઓ છે તે બે કાંઠે વહી રહી છે। હાલ અમે ઊભા છે ખરેરા નદી ઉપર। આપ જે પ્રમાણે જોઈ શકો છો કે જે વાગલધરા અને તેજલાવ ગામને જોડતો જે મુખ્ય માર્ગ છે તેના ઉપર ખરેરા નદીના પાણી ફરી વળ્યા છે, જેને લઈને જે રસ્તો છે તે રસ્તો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે। જે રીતે ખરેરા નદી જે બે કાંઠે વહી રહી છે તેને લઈને જે વાગલધરા, તેજલાવ, ચિમલા અને જે બલવાડા ગામને જોડતો જે મુખ્ય માર્ગ છે તેના ઉપર પાણી ફરી વળ્યા છે। અહીંથી રોજ જે નોકરિયાત જતો હોય અને શાળાએ જતા જે બાળકો છે તેઓએ 20 થી 30 કિલોમીટરનો ચકરાવો કરવાનો વારો આવ્યો છે। સાથે સાથે જો વાત કરીએ તો જે રીતે ખરેરા નદીના પાણી જે બ્રિજ ઉપર ફરી વળ્યા છે તેને લઈને ઘણી એવી ખાનાખરાબી બ્રિજ ઉપર સર્જાઈ છે, કારણ કે આપ જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકો છો કે નદીના વહેણના કારણે જે બ્રિજ છે તે બ્રિજ ધોવાઈ ગયો છે અને જે રીતે વરસાદ વરસ્યો છે તેને લઈને જે નદી છે તે બે કાંઠે વહી રહી છે। બ્રિજ ઉપર મસ્ત મોટો એવો ખાડો પડી ગયો છે, જેને કારણે જે અહીંથી જે બ્રિજ પરથી જે પસાર થતા જે વાહન ચાલકો છે તેઓ ક્યાંક ને ક્યાંક જે મુશ્કેલીમાં મુકાશે, કારણ કે જે રીતે ખરેરા નદી છે ગતરોજ મોડી રાતથી જ બે કાંઠે વહી રહી છે। ખરેરા નદી ઉપર આવેલા જે લો લેવલના બ્રિજો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તેજલાવ, બલવાડા અને જે વાગલધરા ગામને જોડતા માર્ગ છે, આ માર્ગ ઉપર પાણી ફરી વળવાના કારણે જે બ્રિજ છે તે બ્રિજ ધોવાઈ ગયો છે। બ્રિજનો ઘણો એવો મોટો ભાગ છે તે અહીંથી ધોવાઈ ગયો ચોક્કસથી દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે। જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે વલસાડ તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, તેને લઈને જે વલસાડ શહેર તથા જે ગામડાઓના રસ્તા છે તે પાણી થયા છે અને જે સાથે જો વાત કરવામાં આવે તો નદીઓ પણ બે કાંઠે વહી રહી છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।